મારું નામ હાર્દિક હુંડિયા અને કે હીરા માણેક અમારું મીડિયા હાઉસ છે અને કદાચ જુનાગઢ વાસીઓને પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા, મ્યુનિસિપાલિટીની અંદર જેમણે કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ઠેઠ પદ્મશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા, જુનાગઢ, ગુજરાત, ભારત અને જેને વિશ્વમાં આપણા જુનાગઢનું નામ રોશન કર્યું જેવા દિવાળીબેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાસ્તે ગાસ્તે અને આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને આજે આપણે બધા જુનાગઢ વાસીઓ જોઈશું. આજે બાનો જન્મદિવસ છે, આપણા સૌ વતી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છીએ અને બા જ્યાં પણ હોય એમને કે અમારા સૌ પર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, હું છું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર સ્ટેન્ડઅપ કોમેડિયન ધારસી બેરડિયા અને ખૂબ ગર્વની વાત છે, સમગ્ર ગુજરાતની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાયેલી છે. અને એથી વિશેષ દિવાળીબેન ભીલ કહો, દિવાળી માતા કહો કે માં સરસ્વતીનું વરદાન કહો, કોકિલ કંઠી એવા દિવાળીબેન ભીલ એમના સ્ટેચ્યુની વાત આવી, ખૂબ ગર્વની વાત છે. દરેક કલાકારોની અંદર આજે હર્ષ ઉલ્લાસ છે. નેતાઓ, અભિનેતાઓ, દૂર દૂરથી લોકો પધાર્યા છે અને સર્વશ્રેષ્ઠ વાત એ કે મુંબઈના શ્રી હાર્દિકભાઈ હુંડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે કે એમણે માતાજીની એટલે કે અમારા દિવાળીબેન ભીલની પ્રતિમા અહીંયા નગરપાલિકાને સમર્પિત કરી છે જુનાગઢમાં. અને સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ જ નહીં, સમગ્ર ભારતમાંથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ આવી છે. અત્યારે પણ ગુજરાતના નામાંકિત કલાકારો બધા ઉપસ્થિત છે. સુનીતા ભાભી છે, હાર્દિકભાઈ છે, રશ્મિ છે અને તમામ આખું ગુજરાતની શુભકામનાઓ અને ખૂબ વિશાળ કાર્ય કર્યું છે સાહેબ. આ તો બિરદાવવા લાયક છે કે એક જૈન પરિવાર તરફથી આવડી મોટી ભેટ મળી છે. મુંબઈથી હાર્દિકભાઈ હુંડિયા જર્નલિસ્ટ છે, જૈન પરિવારના અગ્રણી છે. એથી વિશેષ તમને કહું એમનો જર્નલિસ્ટની સાથે પત્રકાર છે, ખૂબ સારા એવા વ્યક્તિ. એથી વિશેષ તમને કહું હીરા માણેક અને સ્ટાર રિપોર્ટથી જોડાયેલા છે અને અનેક સેવાના જીવદયા પ્રેમી છે. હાર્દિકભાઈ હુંડિયાના બારામાં વધારે કાંઈ નહીં કહું, પણ એટલું કહું છું કે ખૂબ સારા એવા વ્યક્તિ, સારો વ્યક્તિ જ આવા વિચાર લાવી શકે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ, કાઠિયાવાડના હૈયામાં આજે હર્ષ અને ઉલ્લાસ. આજે કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો. અને ઘણા લોકો આવી ગયા છે અને હજી ઘણા મહેમાનો આવશે, કેમ કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી કે મારા કાળે જણા જઈ જઈ. અને દિવાળીબેનની સાથે અનેક કલાકારો વર્ષોથી, જેમ કે હાજીભાઈ રમકડું અહીંયા ઉપસ્થિત છે અને હજી અમુદાનભાઈ ગઢવી અહીંયા આવ્યા છે. હજી ઘણી હસ્તીઓ આવવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.